બરોબર છે બરોબર છે જય હો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. અને કેમ મજામાં ને? મજામાં જ હોય, કેમ કે આપણો વ્લોગ જોતા હોય ને મજામાં ન હોય એવું બને નહીં, તો તમે બધા મજામાં જ છો. તો ફાઇનલી સવાર પડી ગઈ છે સરસ મજાની, ને આપણે જે પેટ પૂજા બાકી છે, સુરત દાદા માથે આવી ગયા છે. અને થોડુંક જાગવામાં થોડુંક લેટ થઈ ગયું, કેમ કે ગઈ રાતના થોડાક ઉજાગરા હતા મારા ભાઈ. તો બસ ફાઇનલી હેઠે જઈને પેટ પૂજા કરી લેવીને આપણે નીકળવાનું છે અહીંથી અમદાવાદ. તો આગળની જર્ની આપણે આગળ વાત કરવી. ફાઇનલી ચાંદ ભાખરી પાપડી યાર આપણે કર્યું છે હલર. ચાલો ભાઈબંધ આપણે યાર આવી ગયો અને એમ નીકળી જઈએ છીએ સીધા અહીંથી ગાડી, અને ગાડી લઈને જવાનું છે આપણે અમદાવાદ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે ગોડાઉન, અને ગોડાઉન આપણી ગાડી કમ્પ્લીટ ભરીને પડી જાય, કેમ કે કાલ રાતે ભરી વાળી હતી ગાડી. અત્યારમાં ચાલુ છે અને માલ લોડ કાલ રાતે આપણે કરી નાખ્યો હતો. તો ફાઇનલી મિત્રો આપણે પોગરી જાય લીમડી, અને લીમડી અહીંયા આપણે તમે મેલડીમાં જોઈ શકો છો. મેલડીમાં અગરબત્તી કરવાની, અને અગરબત્તી કરીને આપણી જર્ની પાછું ચાલુ કરવાની. તો પેલા અગરબત્તી કરતા આવી. તો ફાઇનલી મિત્રો આપણે પોગરી જાય મેલડીમાં, અને મેલડીમાં દીવાબત્તી કરીને આપણે નીકળવાનું છે અમદાવાદ માટે. તો પેલા દીવાબત્તી કરી લેવી. આવી જાઓ. ઘોડ લઈ લીધો છે ને આવી ગયા છીએ આપણે લીમડી બગોદરા, સીધા આવી ગયા છીએ બાવાળા ઉપસરપંચ ની ચા પીવા. કેવી ગોળ ની ચા જો હું તમને બતાવું. તો અહીંયા ઉપસરપંચ માં તમને મળશે ગોળ ની ચા, ને આપણે હાલો ગોળ ની ચા નો એક ડોઝ મારી લેવી. તો ચાલો માર ભાઈ. સર ક્યાં ના લગાવ ના સર, આપ લગાવ ચાય રોજ લગાવી પાછા લગાવો, એમાં શું છે ને. ચા ની પહેલી તો હાથમાં આવી ગઈ છે, પણ થોડોક ટેસ્ટ મારી લઈ કેવી ચા. ગોળની ચા આપણે પહેલી વાર પીવી છે, આપણે કોઈ પીતા નથી. તો પેલા ફાઇનલી પેલા ટેસ્ટ મારી લેવી કેવી ચા હે. બરોબર, ચા તો એકદમ લાગે કોફી જેવી માર ભાઈ. કોફી પીતા એવું લાગે, ચોકલેટી સ્વાદ આવે છે. તો સારી ચા છે, ક્યારેક આવો તો પીજો. બીજું શું, હાલો ચાનો ડોઝ મારી લઈને પછી નીકળવી આપણે આગળ. ફાઇનલી ભૈલું પાસે આવી ગયા છે ડ્રાઇવિંગ કરવા. બે ભાઈઓ ગોળની ચાનો ડોઝ મારી લીધો છે. આમ મને ગોળની ચા પીધા પછી આમ કેવું ફીલ થાય, આમ એનર્જી આવી જાય આમ અંદર. બહુ એનર્જી આવે. તો માર ભાઈ આપણે કોઈ જિંદગીમાં પીધી નથી ને, અહીંયા એક ઉપસરપંચમાં ગોળની ચા બનાવે તેને આપણે પીધી, પણ આમ ટેસ્ટ આવ્યો છે કાંઈ. આ મને ત્યાં ચોકલેટ પીવી છે એવો સ્વાદ આવ્યો. તો ક્યારે ખાવો તો આવજો. બીજું શું, એટલે આપણે ગાડી જે ભરેલી પડી છે. આપણે અહીંથી અમદાવાદ જવાનું છે, અમદાવાદ હાટું જ નીકળ્યા છીએ. એટલે હવે અમદાવાદ જવાનું છે, અમદાવાદ જઈને માલ લોડિંગ કરવાનું, અને ભૂખ લાગી તો પેટનું પછી ખાડો ભરવો પડે ને મારે ભાઈ. તો હાલો અમે ઘરની આપણી ચાલુ રાખી, હાલો નીકળવી અમદાવાદ. અમદાવાદમાં એન્ટ્રી થઈ ગઈ, અને ભાઈ જાય 80 બાકાજી કી બોલાવતો થાય. હો માર ભાઈ બેન થાકી ગઈ છે. ફટાફટ આપણી લોકેશન આવે તો ગાડી ખાલી કરી નાખી. તો ફાઇનલી મિત્રો લોકેશને આપણે પહોંચી ગયા છીએ, અને અહીંયા આપણે ગાડી કરવાની છે અનલોડ. આ પાછળ તમે જોઈ શકો છો, અહીંયા આપણે બિલ્ડિંગ બને છે. આ બિલ્ડિંગ બને એમાં આપણે આપવાના છે ધાબા ટબ. તો એ અહીંયા અનલોડિંગ થશે. તો ચાલો પેલા અનલોડિંગ કરી નાખવી. ગાડી લાગે આપણી રિવર્સ, અને અહીંયા ગાડી આપણે ખાલી કરવાની છે. આવો દે આવો દે આવો દે આવો દે આવો દે આવો દે આવો સીધે સીધી. અરે ઓલું લઈ લો, આગળ જાઓ, આગળ જાઓ.
આવી ગયો ઠેલી તરીકે આગળ જાવ જ છે જ પેલા બસ આવા દે આવો દે આવો દે આવો દે આવો દે આવો દે આવો દે બસ લે તો ફાઇનલી મિત્રો ગાડી આપણી લાગી ગઈ છે રિવેસ અને અહીંયા આપણે ગાડી ખાલી કરવાની છે ગાડી ખાલી કરીને હજી એક બીજી જગ્યાએ જવાનું છે ત્યાં ગાડી ખાલી કરવાની અને પછી પેટ પૂજા કરવાની છે તો પેલા ફટાફટ આપણે ગાડી ખાલી કરી નાખી કામ પતાવીને નીકળી ગયા ગાડી લઈને અમે જાવી છીએ સીધા બીજી લોકેશને ત્યાં જઈને ગાડી ખાલી કરીને પછી પેટ પૂજા કરી નાખી બીજું શું પહોંચી ગયા આપણે બીજી લોકેશને અને બીજી લોકેશને આવીને આપણે મળ્યા છે બંધ ખોલવા અને બંધ ખોલીને ગાડી બાડી ખાલી કરી નાખવી અને આપણો ભાઈબંધ એક અહીંયા એક માવો આપણો બૂસ મરી ગયો એક ખહુર અહીંયા તો ભાઈબંધ આપણો એક માવો બૂસ મારીને વહી ગયો છે પણ કાંઈ વાંધો નહીં ક્યારેક લઈ લીધું આપણે પાછો અને ફાઇનલી આટલો માલ આપણે આ ગોડાઉનમાં ખાલી કરવાનો છે તો ફટાફટ આ માલ ખાલી કરી નાખવી આન ધીંગાણું જામ્યું ભાઈ ભડંગ કે ભાટિકા બોલે ઝડંગ કે ઝાટિકા બોલે જદમાં કટાકા પિયા સોદળા બધાયા આયા તો મારે ભાઈ આમાં તો ભીં પડે છે પણ કરવું તો પડશે ને કામ કરવું પડશે મારા વાલીડાઓ અને તમે નહીં સબસ્ક્રાઈબ કરી લો હો તો ફાઇનલી મિત્રો ગાડી અનલોડ થઈ ગઈ છે ગાડી અનલોડ કરીને આમ તો બાપના પેટમાં કાંઈ લાગી ભૂખ તો આગળ જઈને પેલા પેટ પૂજા કરી લેવી મિત્રો બધું કામ પતાવીને આવી ગયા એમાં નાસ્તો કરવા તો અહીં પાછળ તમે જોઈ શકો છો ઇડલી વડા ને શું કહેવાય ઓલે ટીકડી ને બધું છે તો અહીં ઝાપટી લેવી પેલા આવી જાઓ રે ભાઈ ઝાપટી લઈ આવો આવી જાઓ મારે ભાઈ ટેસ્ટ મારવી કેવોક છે બરોબર તો જો આ છે ટીકડી ના છે શું કહે ઇડલી સંભાર તો આની યાર આમ મિક્સ કરીને અને પછી આમ ખાવાનું નાસ્તો કરી લીધો હે તો હવે નીકળવી છે બીજું શું હાલો રે ભાઈ રસ્તામાં એક આપણને આમ તમને દેખાડવા જેવી એક જગ્યા જડી ગઈ છે તો એ તમને જગ્યા દેખાડવા હું લઈ દઉં આવો મારી ભાઈ હાલો હાલો આવો આવો અહીંયા ટ્રાફિક બહુ છે કોઈ ઉડાડી ન દેવો આવો તમને બતાવી દઉં એક જોરદાર વસ્તુ અમદાવાદમાં આવું તમે નહીં જોયું હોય એવું તમને બતાવી દઉં અહીંયા તમે પાછળ જોઈ શકો છો મિત્રો આ છે અમદાવાદનો કચરાનો ઢગલો મોટામાં મોટો જે અમદાવાદમાં જે કચરો હોય એ બધો કચરો અહીંયા મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા બધો કચરો અહીં ભેગો કરવામાં આવે છે અને બધો કચરામાંથી જે પતરું હોય તાંબુ હોય લોખંડ હોય જે બધું હોય એ વાહનો દ્વારા અલગ કરવામાં આવે છે તો ફાઇનલ ગાડી હાંકી હાંકીને થઈ ગઈ લાંબા હવે હે ને આવી ગઈ પૂરી ઝાપટવા અમે ખાઈ લેવી પૂરી અને તમે રોટલા ને ખીચડી ખાઈને હોઈ જાઓ મારજો હો તો હાલો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે તો મળ્યા બીજા વ્લોગમાં તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ ને લાઈક કરી નાખજો ને કોમેન્ટમાં સારું લખજો કે તો હાલો મળ્યા બીજા વ્લોગમાં બાય બાય